ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જામવાળા ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 6 મિત્રોની જમવાની પાર્ટીમાં યુવાનની હત્યા થઈ હોવાનો સામે આવ્યો છે. બનાવ ઉગ્ર બોલાચાલી બાદ આંખમાં સ્પ્રે છાંટી પથ્થર વડે હુમલો કર્યો હતો. પગમાં ફ્રેક્ચર અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ગીરગઢડા તાલુકાના જામવાળા ગામમાં મિત્રો સાથે યોજાયેલી જમવાની પાર્ટી દરમિયાન એક યુવાનની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગત તારીખ 22 જૂનની રાત્રે મિત્રો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે 5 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ પણ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓ હજી પોલીસ પકડથી બહાર છે અને પોલીસે શોધખોળ શરૂ કરવામાં આવી છે. જામવાળામાં મિત્રોની પાર્ટીમાં યુવાનની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવાનની ઓળખ જામવાળા ગામના મેહુલ હકુભાઈ વળવાતર તરીકે ઓળખાય છે. માહિતી મુજબ મેહુલ તેમના 5 મિત્રો સાથે ગામની સામે કાંઠે આવેલી એક વાડીમાં જમવાની પાર્ટી કરવા ગયો હતો. પાર્ટી દરમિયાન કોઈ મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ઝઘડો થયો હતો. આંખમાં સ્પ્રે છાંટી પથ્થર વડે હુમલો કરી અને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઝઘડા દરમિયાન આરોપીઓએ મેહુલની આંખમાં સ્પ્રે છાંટ્યો હતો અને બાદમાં પથ્થર તથા અન્ય સાધનો વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલામાં મેહુલના પગના ભાગમાં ફ્રેક્ચર થયું હતું તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. વાડીમાં મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી હતી. વાડીમાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં ગીરગઢડા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતકના ભાઈ હિતેશભાઈ કરણ શંભુ ગઢિયા, પિયુષ શંભુ ગઢિયા, મહેશ ઉર્ફે દીકુ, શંકરભાઈ મકવાણા, અજય ભવાનભાઈ ગુજરિયા તેમજ દેવાભાઈ ભરતભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. 3 આરોપી ઝડપાયા, 2ની શોધખોળ હજુ પણ ચાલુ છે. પોલીસે હાલ 3 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે અને અન્ય 2 આરોપીઓને ઝડપી પાડવા માટે સ્થાનિક પોલીસ તથા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટના સ્થળેથી ગોદડા, સ્પ્રે સહિતની શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા એફએસએલની મદદ પણ લેવામાં આવી હતી. હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે અને મહત્વની વાત એ છે કે હુમલામાં મેહુલના પગમાં ફ્રેક્ચર થયું હતું તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. શરૂઆતમાં વાતાવરણ તંગ બન્યું હતું અને પરિવારજનોએ મૃતદેહ ઉપાડવાનો ઇનકાર પણ કર્યો હતો. જોકે ડીવાયએસપી ખટાણાની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગીરગઢડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આરોપીઓ બુટલેગિંગ સાથે સંકળાયેલા હોય અને ભૂતકાળમાં તેમની તથા મૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી, જે બાદમાં સમાધાન થઈ ગયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ દિશામાં પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. ગિરનાર અવાજ ન્યૂઝ.